નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જુલાઈ મહિનો જેમ જેમ પસાર થઈ રહ્યો છે તેમ તેમ મેઘરાજાનો મિજાજ વધુ તોફાની બની રહ્યો છે। દેશના અડધા રાજ્યોમાં મેઘરાજા કહેર મચાવી રહ્યા છે। રાજ્યમાં પણ વરસાદે ભલે પૂરો લીધો હોય પરંતુ 24 કલાક બાદ વધુ એક ધોધમાર રાઉન્ડની તૈયારી કરી લેજો। चौबीस कलाक में धोधमारनो नवो राउंड। पूर्वीय मध्य प्रदेशना भागो, पूर्वीय गुजरातना भागो, महीसागરના भागो, પંચમહાલના ભાગો અને કેટલાક સાબરકાંઠાના ભાગોમાં કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 12 जुलाई ફરી થશે જળબંબાકાર। 12 से 16 जुलाई तक भारी बरसात का भी संभावना है इक्का दुक्का स्थानों में, और 13 जुलाई हमारा सौराष्ट्र कच्छ में इक्का दुक्का स्थानों में भारी बरसात का भी संभावना है। जुलाईना अंतમાં પણ જળબંબાકાર અને 22 બાદ થતી આ સિસ્ટમો પણ ગુજરાતમાં વરસાદ લાવી શકે। એટલે તારીખ 26 જુલાઈથી 30 जुलाई સુધીમાં ગુજરાતના ઘણા ભાગો ફરી જળબંબાકાર બની જવાની શક્યતા રહે। એટલે ગુજરાતમાં ફરી છે ધોધમારની આગાહી। સૌરાષ્ટ્રમાં ફરી પડી શકે છે સાંબેલાધાર વરસાદ। રાજ્યમાં 100% ઉપર વરસાદ પડશે। હજુ પણ વરસાદો છે આગળ ઉપર પડવાના છે, જેમાં જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં પણ વરસાદો પડશે, ઓગસ્ટમાં પડશે, સપ્ટેમ્બરમાં પડશે। એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આપણે 46% વરસાદ વરસી ચૂક્યો છે। તો હવે આવનારા દિવસમાં જે સારા વરસાદો હજુ પણ થવાના છે, એટલે ચોમાસું છે એ લગભગ અમારું એવું અનુમાન છે કે 100% કરતા ઉપર વરસાદ જોવા મળે। છેલ્લા 3-4 દિવસથી ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો છે। જો કે આગામી 24 કલાક ફરી ચોમાસું સક્રિય થઈ શકે છે। હવામાન વિભાગની જે આગાહી છે તે મુજબ રાજ્યમાં ફરી મુશળધાર વરસાદ વરસી શકે છે। હાલ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની છે। જેમ જેમ આ સિસ્ટમ ગુજરાત તરફ આવશે તેમ તેમ ગુજરાતમાં ધોધમાર વરસાદની શરૂઆત થશે। 12 जुलाईથી જ રાજ્યના કેટલાક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી શકે છે। શરૂઆતમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં અને ત્યારબાદ કચ્છમાં મુશળધાર મેઘમહેર જોવા મળશે। તેર जुलाईથી 16 जुलाई સુધી રાજ્યમાં કેટલાય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે। बारह से 16 जुलाई तक भारी बरसात का भी संभावना है इक्का दुक्का स्थानों में, और 13 जुलाई हमारा सौराष्ट्र कच्छ में इक्का दुक्का स्थानों में भारी बरसात का भी संभावना है। और जो हमारा हेवी रेनफॉल का वार्निंग तो अभी जो अहमदाबाद और आसपास क्षेत्रों के लिए जो पूर्वानुमान है, इसमें हल्का से मध्यम बरसात का संभावना है। और जो थंडरस्टॉर्म वार्निंग है अगले 5 दिन के लिए पूरा राज्यों में लाइट टू 30 to 40 किलोमीटर स्पीड के साथ थंडरस्टॉर्म विथ लाइटनिंग का पूर्वानुमान भी दिया गया है। રાજ્યમાં હાલ 2 સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યમાં 12 જુલાઈથી સારો વરસાદ વરસી શકે છે। 12 जुलाईથી 16 जुलाई સુધી રાજ્યમાં કેટલાય વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર અને કચ્છ પર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે। આ સાથે મોન્સૂન ટ્રફ લાઇન પણ છે, જેના કારણે કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। अभी एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन सौराष्ट्र कच्छ के ऊपर 3.1 किलोमीटर अबव मीन सी लेवल परसिस्ट कर रहा है, और एक ट्रफ लाइन दक्षिण उत्तर पूर्व अरब सी से लेकर झारखंड के ऊपर एक साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहा है, वहाँ तक विस्तृत है।
अक्रॉस साउथ गुजरात मध्य महाराष्ट्र होते हुए वो साइक्लोनिक सर्कुलेशन तक। सर अहमदाबाद में क्या सिचुएशन रहेगी? अभी हल्का से मध्यम बरसात का संभावना है अहमदाबाद और आसपास क्षेत्र के लिए, और थंडरस्टॉर्म वार्निंग भी है, थंडरस्टॉर्म विद लाइटनिंग। अभी तक स्टेट में कितनी बारिश हुई है? 12 જુલાઈ પહેલા જ વાતાવરણમાં કેટલી જગ્યાએ પલટો આવ્યો છે। આગાહીકારોનું માનીએ તો આ પલટા બાદ હવે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। 12 જુલાઈએ નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે। આ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આખા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। 13 જુલાઈએ અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી છે। 14 જુલાઈએ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ડાંગમાં યલો એલર્ટ અપાયું છે। અંબાલાલ પટેલે પણ કેટલાય ભાગોમાં વરસાદની આગાહી કરી છે। રાજ્યના ભાગોમાં બંગાળ ઉપસાગરનું વહન વરસાદ વરસાવી શકે તેમ છે। 10 થી 12 જુલાઈ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં પૂર્વીય મધ્યપ્રદેશના ભાગો, પૂર્વીય ગુજરાતના ભાગો, મહીસાગરના ભાગો, પંચમહાલના ભાગો અને કેટલાક સાબરકાંઠાના ભાગોમાં કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતમાં અત્યાર સુધીમાં 46% વરસાદ વરસી ચૂક્યો છે। કેટલાય જિલ્લાઓમાં 50%થી વધુ વરસાદ ખાબકી ગયો છે। આગામી દિવસોમાં હજુ પણ વરસાદની આગાહી છે, એટલે હજુ પણ રાજ્યમાં વરસાદની ટકાવારી વધવાની છે। પરેશ ગોસ્વામીનું માનીએ તો રાજ્યમાં 100% કરતાં વધુ વરસાદ થવાનો છે। સરકારી આંકડા મુજબ રાજ્યમાં 91% વિસ્તારમાં ચોમાસુ પાકનું વાવેતર થઈ ચૂક્યું છે। લાંબા ગાળાના અનુમાન પ્રમાણે એવું પણ દર્શાવેલું હતું કે 98% થી લઈ અને 106% સુધીના વરસાદો 2025ના ચોમાસામાં જોવા મળશે। હવે 98% થી લઈને 106% સુધીનું જે અનુમાન છે તેમાંથી 46% વરસાદ અત્યાર સુધીમાં વરસી ગયો છે અને હજુ પણ આગળના દિવસમાં અત્યાર સુધી જે વરસાદો પડ્યા એવા જ સારા વરસાદો પડવાની શક્યતાઓ છે। હવે ખાસ કરીને બીજી વાત એ કરવાની છે, આમ તો આપણે વરાપની વાત કરીએ ત્યારે ઘણા બધા ખેડૂત ભાઈઓને એવું લાગતું હશે કે અમારા વિસ્તારમાં તો હજુ વરસાદ ઓછો છે। ત્યારે મારું જે વ્યક્તિગત માનવું છે અને જે પ્રકારે વરસાદો વરસ્યા છે તેમાં સૌથી ઓછો વરસાદ છે એ કચ્છના ખડીર અને બન્ની વિસ્તાર અને વાગડ વિસ્તારના ઘણા બધા ગ્રામ્ય વિસ્તારમાં ગુજરાતનો સૌથી ઓછો વરસાદ ત્યાં નોંધાયો છે। અને બાકી જે ગીર સોમનાથ, એટલે આમ તો જે દક્ષિણ સૌરાષ્ટ્રનું ગીર સોમનાથ જિલ્લો એવો છે કે જ્યાં દર વર્ષે ખૂબ વધુ માત્રામાં વરસાદો જોવા મળતા હોય છે, પણ આ વર્ષે ગીર સોમનાથમાં પણ અત્યાર સુધીમાં વરસાદો ચોક્કસથી જોવા મળ્યા છે, પણ વરસાદોની જે દર વર્ષે જે એવરેજ હોય છે એના કરતા વરસાદ ગીર સોમનાથમાં પણ ઓછો પડ્યો છે। છતાં પણ ઓલ ઓવર ગુજરાતની અંદર જોવા જઈએ તો એકંદર બધા જ ખેડૂતોને વાવેતર લાયક વરસાદ તો અત્યાર સુધીમાં ચોક્કસથી છે। અને જ્યાં સુધી આંકડા આવ્યા છે, સામે સરકારી આંકડા આવ્યા છે, ત્યાં સુધી ગુજરાતની અંદર 91% વિસ્તારની અંદર ચોમાસુ પાકનું વાવેતર થઈ ગયું છે। 9% વિસ્તાર એવા છે કે ત્યાં ચોમાસુ પાકનું વાવેતર બાકી છે। આગાહીકાર પરેશ ગોસ્વામીની આગાહી છે કે જુલાઈના અંતમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ પડશે, એટલે કે આ વખતે પાણીની ઘટ નહીં રહે। ઉપરાંત ઉનાળુ અને શિયાળુ પાક માટે પણ પૂરતું પાણી મળી રહેશે। જુલાઈના છેલ્લા અઠવાડિયામાં પણ વરસાદ થશે, ઓગસ્ટમાં પણ વરસાદ જોવા મળશે અને સપ્ટેમ્બરમાં પણ સારા વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે કુવા બોર છે આપણા ભરાઈ જશે, એટલે આપણે આવનારા સમયની અંદર ઉનાળુ પાક હોય, શિયાળુ પાક હોય, તમામ પાકો છે એ કરી શકીએ એવી પાણીની વ્યવસ્થાઓ થઈ જશે। એટલે એટલા વરસાદો હજી ચોક્કસથી થવાના છે, એટલે અત્યારથી કોઈ ગભરાવાનું નથી। અત્યારે જે વાવેતર થઈ ગયું છે એના માટે આ વરસાદ પૂરતો છે અને જે વિસ્તારોમાં પાણીની ઘટ હશે આવનારા સમયમાં તમામ વિસ્તારોમાં પાણીની ઘટ પૂર્ણ થઈ જશે। મોન્સૂનનો માર, કુદરતી આફતથી હાહાકાર, રાજસ્થાનમાં આફત મુશળધાર,
જે રાજસ્થાન આખું વર્ષ પાણી માટે તરસે છે, ત્યાં ગણતરીના કલાકોમાં વરસાદ વહીવટી તંત્રની પોલ ખોલી નાખે છે. જુઓ સીકરની આ તસવીરો. રસ્તા પર પાણી જ પાણી. આ મહિલાની કારને પાણીએ પૂરી રીતે ડૂબાડી દીધી. આ મહિલાએ કલ્પના પણ નહીં કરી હોય કે રસ્તા પર આટલું પાણી ભરાઈ જશે. રેસ્ક્યુ માટે એક ટ્રેક્ટર આવે છે અને પોલીસવાળો મહિલાને બચાવવાની હિંમત એકઠી કરે છે. કારનો દરવાજો ખોલવામાં આવે છે. પછી મહિલાને બહાર કાઢવાની જહેમત શરૂ થાય છે. કારમાંથી જેમ તેમ કરીને મહિલાને ટ્રેક્ટરમાં શિફ્ટ કરાય છે. કારને ત્યાં જ મૂકી જવું મહિલાની મજબૂરી થઈ જાય છે. અને આ કહાની સીકરના કોઈ એક વિસ્તારની નથી. અહીં પાણીએ રસ્તા પર કેટલી જગ્યાએ માણસને ફસાવવાની જાળ બિછાવી છે. આખું બજાર જળબંબાકાર છે અને દુકાનો બંધ છે. વાહનોની રફતારને બ્રેક વાગી ગઈ છે. લોકો પગપાળા જવા માટે મજબૂર છે અને તે પણ કમર સુધીના પાણીમાં. કુચામન સિટીમાં પણ આ જ હાલ છે. અહીં ભારે વરસાદનો એવો રાઉન્ડ આવ્યો કે બધું જ પાણી પાણી કરતો ગયો. રસ્તા પર કેટલી જગ્યાએ પાણી ભરાયા અને વાહન ચાલકોની હાલત બગડી ગઈ. ઝુંઝુનુ જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારની હાલત કફોડી બની છે. કેટલાય ગામો અહીં જળમગ્ન છે અને ઘરોની અંદર રસ્તા ઉપરથી 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે. ભારે વરસાદના કારણે જનજીવન પૂરી રીતે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કેટલી જગ્યાએ તો લોકો છતો અને ચબૂતરા પર બેસીને પાણી ઉતરવાની રાહ જોઈ રહ્યા છે. રેનવાલમાં પણ વરસાદ રાહતની જગ્યાએ આફત લઈને આવ્યો. 2 કલાકના વરસાદથી જનજીવન પૂરી રીતે પ્રભાવિત થયું. નીચાણવાળા કેટલાય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે. પાણી લોકોના ઘર અને દુકાનમાં ઘૂસી ગયું. રસ્તા પર વાહન ચલાવવો મુશ્કેલ બની ગયું, એટલા પાણી ભરાયા. મધ્યપ્રદેશના જબલપુરથી આવેલી આ તસવીરો માનવતાને શર્મસાર કરી રહી છે. જબલપુરના સૌથી મોટા મુક્તિધામમાં લોકો વરસતા વરસાદમાં અંતિમ સંસ્કાર કરી રહ્યા છે. કેમ કે સ્મશાન ઘાટમાં શેડ તૂટી ગયા છે અને લોકો આ તૂટેલા શેડ નીચે અંતિમ સંસ્કાર કરવા માટે મજબૂર છે. ઉપરથી પાણી ટપકી રહ્યું છે અને નીચે અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે. મધ્યપ્રદેશના દમોહમાં પણ ભારે વરસાદે તારાજી સર્જી છે. તેજગઢ વિસ્તારમાં એક પેસેન્જર ભરેલી બસ પુલ પરથી પાણીમાં ખાબકી. સદનસીબે બસનો પાછળનો ભાગ પુલ પર ફસાતા બસમાં સવાર લોકોનો જીવ બચી ગયો. ઘટના સમયે બસમાં કેટલાક મુસાફરો સવાર હતા. ડ્રાઈવરની બેદરકારીના કારણે કેટલાય લોકોના જીવ જોખમમાં મુકાયા. પાણીનો જોરદાર પ્રવાહ હતો અને છતાં પણ ડ્રાઈવરે બસ પુલ પરથી લઈ જવાનું જોખમ લીધું અને આ ઘટનાનો વિડીયો સામે આવ્યો. આ તરફ ગ્વાલિયરમાં અંડરબ્રિજમાં એક કાર ફસાઈ ગઈ. અંડરબ્રિજમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા. એક કાર ત્યાંથી પસાર થતા ફસાઈ ગઈ. કારમાં સવાર એક મહિલા તેમજ તેના બાળકોને આસપાસના લોકોએ તુરંત બચાવ્યા. એટલે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં વરસાદે કહેર મચાવ્યો છે. ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ જતા જનજીવન ખોરવાયું છે. રસ્તાઓ જાણે નદી બની ગયા છે. રોડ પર કમરસમાં પાણી ભરાઈ ગયા છે અને અવરજવર કરતા વાહનોના પૈડા થંભી ગયા. રોડ પર ભરાયેલા પાણીના પ્રવાહ સાથે કાર તણાતી પણ જોવા મળી. ઉત્તર પ્રદેશના ગૌડા જિલ્લાની ઘાઘરા નદી ભયજનક સપાટી પર વહી રહી છે. ઘાઘરા નદીમાં પૂર આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. નદીનો સતત વહેતો પ્રવાહ લોકોને ડરાવી રહ્યો છે. ભારે વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા અને નદી ભયજનક સપાટી વટાવી રહી છે. ફરીદાબાદમાં 1 કલાક પડેલા વરસાદે તમામ રેકોર્ડ તોડી નાખ્યા. રસ્તાઓ પર 1.5 થી 2 ફૂટ જેટલા પાણી ભરાયા. આ તસવીરોમાં જોઈ શકાય છે. 1 કલાકની અંદર પડેલા વરસાદે શહેરના શું હાલ કર્યા છે. છતરપુરમાં સતત વરસાદ બાદ સામાન્ય જનજીવન પર અસર પડી છે. ડેમના 12 દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો વધ્યો છે. કેટલી જગ્યાએ પુલ પરથી પાણી વહેવા લાગ્યું. बैतूलમાં પણ ભારે વરસાદ બાદ ડેમના 7 દરવાજા ખોલાયા. હવામાન વિભાગે આગામી 24 કલાક અહીં ભારે વરસાદની આગાહી કરી છે. बैतूलના દ્રશ્યો છે જ્યાં જીપ નદીમાં પલટી મારી ગઈ. જ્યાં એક કાર નદીમાં પલટી. ભારે વરસાદથી એક કોઝવે પર પાણી ભરાતા એક જીપ તણાઈ ગઈ. વિડીયોમાં જોઈ શકાય છે કે જીપ પાણીમાં તણાઈ રહી છે. તે બાદ એક વ્યક્તિ જીપ પર ચડતો દેખાઈ રહ્યો છે. તે બાદ જીપ પાણીમાં તણાઈ છે અને જીપ ચાલકે કોઝવે પર પાણી હોવા છતાં જીપ લઈ જવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ જીપ પાણીમાં બેલેન્સ ગુમાવીને તરવા માંડી. થોડીવારમાં જીપ પાણીના પ્રવાહમાં આગળ વધી. જો કે બીજા કિનારે ઉભેલા લોકોએ જીપમાં સવાર લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો. સ્થાનિક લોકોએ જીપ ચાલકને ચેતવણી પણ
આપી હતી અને છતાં પણ જીપ ચાલક ન માન્યો અને પરિણામ આ આવ્યું. જીપ તણાતા 2 યુવકો જીપમાંથી બહાર નીકળી ગયા, જ્યારે કે એક યુવક તણાવા લાગ્યો. બાદમાં દોરડાની મદદથી સ્થાનિકોએ તેને બહાર કાઢ્યો. જોકે કાર તણાઈને આગળ વૃક્ષની વચ્ચે ફસાઈ ગઈ. ઝાંસીમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી છે. ઘરોની અંદર અને દુકાનમાં પણ પાણીએ પહેરો જમાવ્યો છે. બુલંદશહેરમાં પણ સિઝનનો પ્રથમ વરસાદ આફત લઈને આવ્યો, જેનાથી પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી. બુલંદશહેરમાં કેટલાય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે અને ઘરોની અંદર પાણી ઘૂસવાથી ઘરવખરી બરબાદ થઈ ગઈ. સુલતાનપુરમાં વરસાદે લોકોને ભીષણ ગરમીથી રાહત આપી. પિથોરાગઢમાં ગત રાત્રિએ વાદળ ફાટ્યું. નારમા ઘાટીમાં વાદળ ફાટતા હાહાકાર મચી ગયો. અહીં વાદળ ફાટતા પાણીના પ્રચંડ પ્રવાહમાં એક પુલ તણાયો અને 100 મીટરનો રસ્તો પણ ધોવાઈ ગયો. तो आप सामने देख रहे हैं मेटल गार्ड बोलते हैं इसको। इस गार्ड में भारी बरसात के कारण बादल फटने से यहाँ पर जो आप देख रहे हैं मोटर पुल था। मोटर पुल यहाँ से लगभग आगे को 500 मीटर 1000 मीटर के करीब पुल बह चुका है। ચમોલીના મોક્ષ અને સેરા ગામમાં વાદળ ફાટ્યું, જેના કારણે ગામમાં ભારે નુકસાન છે. કેટલાય લોકો પ્રભાવિત થયા છે અને લોકોને અહીં વહીવટીતંત્ર તરફથી મદદ પહોંચાડવામાં આવી રહી છે. राजस्व की टीम अभी भी वहाँ मौके पे है। जो मकान भूदसाव की जद में आए थे उनको अन्यत्र शिफ्ट किया गया है सुरक्षित स्थानों में। राशन किट वितरण वहाँ किया गया है और जो मानक अनुसार धनराशि प्राप्त होनी थी अफेक्टेड लोगों को। पहाड़ों में लगातार हो रही बारिश से जहां नदी नाले उफान पर बह रहे हैं, तो वहीं ग्रामीण इलाकों में नुकसान भी हो रहा है। अब नदियों का जलस्तर देखिए किस तरीके से लगातार नदियां पूरे उफान पर बह रही है और रात को जो बारिश हो रही है उसकी वजह से अगर देखा जाए तो सुबह जो नदियों का जलस्तर है, चाहे वो बरसाती नालों का जलस्तर है, वो इसी तरीके से बढ़ रहा है। लगातार नदियां उफान। દુષ્કાળની વાત કરીએ એટલે આપણને પાણીની તંગી, તરસે મરતા લોકો અને સૂકી ભટ્ટ જમીન દેખાય. જો કે આ તો સૂકા દુષ્કાળની વાત છે, પણ ભર ચોમાસે હાલ તો લીલા દુષ્કાળ જેવા હાલ થયા છે. ભલે વરસાદે વિરામ લીધો હોય, પરંતુ એ પહેલા વરસાદે જે રૌદ્ર સ્વરૂપ બતાવ્યું તેણે ખેતરો તરબોળ કર્યા ને વાવેલા પાકનું ધનોતપનોત કાઢી નાખ્યું. જુઓ લીલા દુષ્કાળના ડાકલાનો અહેવાલ. આકાશમાંથી ખેડૂતો પર વરસી આફત. ખેતરોમાં તમે જોઈ શકો છો પાછળ ઠેઠ લગીન જ્યાં લગીન નજર પડે ત્યાં લગીન પાણી જ પાણી છે. બીજું કઈ વસ્તુ કઈ રહ્યો જ નથી. પાક જે ખર્ચા કર્યા એ બધા નિષ્ફળ ગયા છે. વધુ વરસાદે ખેડૂતોને કર્યા પાયમાલ. કપાસ, અડદ, બાજરી, જુવાર અને તલ જેવા પાકોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતોને પૈડા ઉપર પાટું જેવી પરિસ્થિતિ છે. તો આ બાબતે સરકાર યોગ્ય કાર્યવાહી કરે. જી હા, જુઓ આને કહેવાય લીલો દુષ્કાળ. પાયમાલીની સાથે ઘણું દર્દ પણ આપી જાય. પાકોની અંદર વરાપ ન હોવાના કારણે નિંદામણ પણ નથી કરી શકાતું અને એની અંદર જે હાથી હોય છે હાથી પણ હાલી શકતું નથી. એના કારણે જે ખેતરો છે એ ખેતરોમાં ઘણી બધી નુકસાની થઈ શકે એમ છે. હજુ તો ચોમાસાને 1 મહિનો જ વીત્યો છે, ત્યાં તો બરબાદીની બોલતી તસવીરો ખેડૂતોનું દુઃખ વર્ણવી રહી છે. ગુજરાતમાં વાગ્યા છે લીલા દુષ્કાળના ડાકલા. હા ભાઈ હા, વધુ પડતા વરસાદે પાકનો સોથ વાળી દીધો છે, જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. ત્યારે આજે બતાવીએ ઉત્તર અને સૌરાષ્ટ્રના એવા વિસ્તારોની વ્યથા જ્યાં ખેડૂતોને નુકસાની સિવાય કંઈ હાથ નથી લાગવાનું.
પહેલા વાત ગુજરાતના બનાસકાંઠાની કે જ્યાં ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થયા ને પાકને એવો પલાળ્યો કે એમાં કંઈ લેવા જેવું બચ્યું જ નથી. ચોમાસું ધમધોકાર શરૂ થયું હતું. તેવામાં છેલ્લા દિવસોમાં બનાસકાંઠામાં વરસાદે મજબૂત પધરામણી કરી. એવો વરસાદ વરસ્યો કે બધું પાણી પાણી કરતો ગયો. જાણે મહિનાની કસર એક જ દિવસમાં પૂરી કરી દીધી. ચારે તરફથી ઘેરાઈ ગયો છે રાજ્યનો ખેડૂત. પહેલા પાણી માટે તરસતો અને હવે એ જ પાણી તેના માટે પનોતી બનીને આવ્યો. બનાસકાંઠા જિલ્લામાં 6 દિવસ મેઘો એવો મંડાયો કે પાલનપુર, વડગામ, અમીરગઢ, ધાનેરા, દાંતીવાડા સહિત ડીસાના રસ્તા, ગામડા અને ખેતરોને જળબંબાકાર કરી દીધા. ખેડૂતો વરસાદની આશાએ પોતાના સારા વાવેતરના સપના જોઈ રહ્યા હતા અને તે જ ખેડૂતોના આ વરસાદે સપના ધોઈ નાખ્યા. આખરે રડવાનો વારો આવ્યો છે. 10-15 થેલીનું વાવેતર હતું સાહેબ અમારું, અને વરસાદ ચાલુ થયો ઓપનિંગમાં, એટલે અમને સારું લાગ્યું કે આ વખતે વર્ષ સારું થાય, પાણી ઓછા હતા. પણ એમાં પછી વરસાદ એવા અમને રોવડાયા કે કોઈ પાર જ નથી. 2.5 લાખની પેદાશી અમારી થોત, અમે માગતા વાળાને 25 રૂપિયા આપો જ, અને ઘાસચારો બધો બગાડી નાખ્યો છે. હવે હાથમાં બચી છે તો આ કોહવાઈ ગયેલી મગફળી. પાલનપુરના નળાસર, રૂપપુરા સહિતના અનેક ગામડાના ખેડૂતોએ કાપણી કરેલી મગફળી રાખી હતી, જેના પર પાણી ઘાત બનીને વરસ્યું. સપના જોયા હતા સારા ઉત્પાદન બાદ સારી કમાણીના, પરંતુ હવે તો ગાંઠના રૂપિયા ખર્ચ કરવા પડે તેવી પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ છે. સાહેબ અમારે પાકવાની તો કોઈ કહેવા જેવું નથી, પણ હવે ક્યાં ને બધું નિષ્ફળ જતું રહ્યું છે. મોટા ભાવના બિયારણ વાયુ, સોનિયા ખાતર, યુરિયા ખાતર, ડીએપી, બાજરી પાછી હારી, ભગવાન પકવી હારી, પણ બગાડીને ધૂળ કહી નાખ્યું. એટલે હવે કોઈ બીજો ઉપાય રહ્યો નથી. ખર્ચ કર્યું 1 લાખનું, બધું વળતર બધું એમાં થયું, પણ કોઈ છું નહીં. એટલે હવે અમારી સરકાર પાસે માંગ છે, સરકાર આ સર્વે કરે અને અમને કોઈ સહાય કરે તો સરકાર અમારી હાથ જોડી વિનંતી કરીએ. જો કે બનાસકાંઠા જિલ્લામાં આ સમસ્યા માત્ર 1-2 ગામ પૂરતી નથી, પણ અનેક વિસ્તારોના આ જ હાલ છે. અહીં જુઓ, રસ્તો ધોવાયો અને ખેડૂતોની કિસ્મત પણ. રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે ધાનેરાની રેલ નદીમાં પૂર આવ્યું ને રસ્તાને તાણતું ગયું. રેલ નદીના પાણીના પાવરે ધાનેરાના ડામરના રસ્તાને ઉખેડી ફેંક્યા. થરાદના પાવડાસણ ગામે તો નદી માતા આશીર્વાદ નહીં પરંતુ અભિશાપ આપવા માટે આવ્યા. 20 ગામના ખેતરો જળબંબાકાર કરી દીધા. બાજરી અને મગફળીનું તો હવે નામો નિશાન દેખાય તેમ નથી. ઉત્તર ગુજરાત જ નહીં, સૌરાષ્ટ્રના પાણીયારા ગણાતા સુરેન્દ્રનગરમાં પણ પાણી પાક માટે મોત બનીને વરસ્યું. જ્યાં સામાન્ય દિવસોમાં પાણીની તંગી રહેતી હોય છે, ત્યાં જ આ વખતે વરસાદે એટલે કે મેઘરાજાએ વધારાનું હેત વરસાવી દીધું ને બધું જળબંબાકાર કર્યું. મતલબ 15 વીઘામાં વાવેતર કર્યું હતું, કપાસ, જુવાર અને અડદ, કે જેવા પાકોમાં શરૂઆતમાં સારું હતું, પણ છેલ્લા 15-20 દિવસથી જે નુકસાન થયું છે કે જે બિયારણ મોંઘા ભાવનું, બીટીનું બિયારણ 900 રૂપિયાની ટેલી, એવી 10 ટેલી વાવી, જુવાર વાવી છે. તો એ છેલ્લા 20 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, તો અમારે આ પાક સતત નિષ્ફળ ગયો છે. 15 દિવસ વરસાદી ઝાપટાના કારણે જિલ્લામાં 3 લાખ હેક્ટર કરતાં વધુ જમીનને માઠી અસર થઈ રહી છે. જુઓ, પાણી તો ઓસર્યા પણ નથી. મોટા ભાગની જે ગ્રામ્ય વિસ્તારોની જે જમીન છે, જેમાં ખાસ કરીને કપાસ સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, તમામ પાક સતત પાણી ભરાઈ રહેવાના કારણે બળી જાય તેવી સ્થિતિ છે. ખાસ કરીને સતત વરસાદના કારણે ખેડૂતો પોતાના ખેતરમાં જઈ અને પાકની શું સ્થિતિ છે તે પણ જોઈ શકે તેવી સ્થિતિ નથી. અને હજુ આગામી દિવસોમાં જો વધુ વરસાદ પડે તો સુરેન્દ્રનગર જિલ્લામાં લીલો દુકાળ પડે તેવી સ્થિતિ સર્જાવાની શક્યતાઓ સેવાઈ રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ 3 લાખ હેક્ટર કરતાં વધુ જમીનમાં વાવેતર થઈ ચૂક્યું છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જો આગામી સમયમાં વધુ વરસાદ થાય તો સુરેન્દ્રનગર જિલ્લામાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. સુરેન્દ્રનગર જિલ્લો આમ પણ ખેતી આધારિત જિલ્લો છે. અનેક પરિવારો ખેતી થકી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ વખતે સારા વરસાદની આગાહીના કારણે તાતે કપાસ, એરંડા, અડદ, મગફળી સહિતના પાકનું આગોતરું વાવેતર કર્યું હતું. તે તો હવે માથે પડ્યું છે. 70% વધુ કપાસનું આગોતરું વાવેતર કરી દીધું, જેમાં હવે પસ્તાવાનો વારો આવ્યો.
ધારો કે કપાસના વાવેતર કર્યા, જાર, તલ, અડદ બધા કન્ટિન્યુ 10-15 દિવસથી જે વરસાદ ચાલુ છે એના હિસાબે બધા પાક નિષ્ફળ ગયા છે અને હવે આ પાકનો નિષ્ફળ ગયા તો સરકાર કંઈક સહાય આપે તેવી ખેડૂતોની બધાની એવી ઈચ્છા છે કે સરકાર કંઈક ખેડૂત સામે જોવે અને સહાય કરે। સતત વરસાદના કારણે ખેતરોમાં ઘાસ પણ પુષ્કળ પ્રમાણમાં ઉગી નીકળ્યું છે, પણ ખેતરોમાં વરસાદી પાણીના કારણે ખેડૂતો ઘાસનું નિંદામણ પણ નથી કરી શકતા। સ્થિતિ એવી છે કે ફરી વાવેતર કેવી રીતે કરાય? ના જમીન એવી બચી છે, ના ગાંઠના રૂપિયા। અને ગઈ સાલ પણ ભારે વરસાદ, ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદ થવાથી ખેડૂતોની કિંમતી પાક બળી ગયો હતો અને આજ દિવસ સુધી ખેડૂતોને વળતર પણ દેવામાં આવ્યું નથી પાકનું। તો અત્યારે પરિવાર ખેડૂતોને સતત વરસાદ વરસવાથી ભારે નુકસાન થયું છે પાકોને અને પાકોનો શોથ વળી ગયો છે। ખેતરોમાં અત્યારે એવી પરિસ્થિતિ છે કે લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે અને સરકાર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે અને ખેડૂતોનું સર્વે કરાવી અને જો વળતર આપે તો ખેડૂતો પોતાનું બીજો પાકનું વાવેતર કરી શકે। તો દ્વારકામાં પણ વરસાદે વિરામ ન લેતા ખેડૂતોની ચિંતા વધી છે। સતત વરસાદથી ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે, તેવામાં વરાપ ન નીકળતા મગફળી, કપાસ, સોયાબીનનો શોથ વળી ગયો। સતત વરસાદ વરસતો હોય, ક્યારેક ધીમી ધારે તો ક્યારેક ભારેથી અતિ ભારે વરસાદ ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસતો હોય છે। ત્યારે વાત કરીએ તો ખેતરમાં જે પાણી ભરાયેલા હોય, ખેતરમાં જમીન સુકાતી ન હોય, જેના કારણે ખેડૂતોને મગફળી સહિતના જે પાક છે તેમાં જરૂરી માવજત કરવાની હોય છે, જંતુનાશક દવાનો છંટકાવ કરવાનો હોય છે, ટ્રેક્ટર વડે સાતી હાંકવાનું હોય છે। ત્યારે જે આ જરૂરી માવજત ન થવાના કારણે જે મગફળી સહિતના જે પાક છે આ પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની ખેડૂતો હાલ ભીતિ સેવી રહ્યા છે। ત્યારે કેટલાક ખેડૂતો જણાવી રહ્યા છે કે જરૂરી વરાપ ન નીકળવાના કારણે પાકની વૃદ્ધિ પણ અટકી ગઈ છે। એટલે કે જે ખેડૂતો પહેલા સારા વરસાદની આશા રાખતા, ચોમાસા પહેલા મેઘરાજાને વિનવતા કે આ વર્ષ સાચવી લેજો, તે જ ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે થોડા દિવસ કુદરત તેમના પર મહેર કરે અને વરાપ નીકાળે તો સારું। વાવણી લાયક વરસાદ થઈ ગયો છે, ત્યાર પછી 10-12 દિવસ થયા સતત વરસાદના કારણે વરાપ મળી નથી। વરાપ ન મળવાને કારણે ખેતરમાં નિંદામણ થઈ ગયું છે, ટાઈમે દવા પણ નથી છાંટી શકતા, ખાતર પણ નથી આપી શકતા અને પાકનો વૃદ્ધિ અને વિકાસ અટકી ચૂક્યો છે। અમે લોકોએ વાવણી તો કરી લીધી છે અને વાવણીનો વરસાદ પણ સારો થયો। વાવણી કર્યા બાદ વચમાં 1 થી 2 થી 3 દિવસનો મતલબ કે ગેપ આવ્યો, તે પછીનો અનાધાર વરસાદ એમને ચાલુ જ છે। હજી સુધી 8 થી 10 દિવસ થઈ ગયા વાવણી કરી લીધીના, એમને વરસાદ ચાલુ જ છે અને અમારે ખેડૂતને જે અત્યારે પાકને માવજત કરવી પડતી હોય એ અમે માવજત કરી શકતા નથી। 1 દી વધારે તો 1 દી ઓછો, 1 દી વધારે તો 1 દી ઓછો, અત્યારે અમારે વરાપની જરૂર છે। તો સારા વરસાદ બાદ અમદાવાદ જિલ્લાના ખેડૂતોએ પણ વાવણીના શ્રી ગણેશ કર્યા। ડાંગર પકવતા ખેડૂતોએ મજૂરો રાખીને વાવણી શરૂ કરી છે। જોકે હાલ એ ખેડૂતો વાવણી પર જોર આપી રહ્યા છે જેઓ પાસે સિંચાઈ અને બોરવેલની સુવિધા છે।